મિત્રો આજનો આ વિડિયો હું vowels અને pronunciation માટે બનાવી રહી છું because one of my viewer who suggested me about it and that's why I am making this video. Friends, he get benefit and also many people get benefit who is learning this language. So who Kailash Patel and let's we know about vowels and pronunciation. તો ફર્સ્ટ ફ્રેન્ડ્સ આપણે બેસિક નોલેજ કન્સિડર કરવાની જરૂર છે જેમાં vowels અને કોન્સોનન્ટ વિશે જાણવું જરૂરી છે. ફ્રેન્ડ્સ there are 26 આલ્ફાબેટ એમાં 5 vowels છે a e i o u એને સ્વર પણ કહેવાય જેમાં અ થી અમ સુધીના સાઉન્ડ ઇન્ક્લુડ થાય છે અને રેસ્ટ ઓફ ધ આલ્ફાબેટ જે છે એને કોન્સોનન્ટ કહેવાય એટલે કે વ્યંજન જેમાં ક થી જ્ઞ સુધીના સાઉન્ડ ને ઇન્ક્લુડ કરવામાં આવે છે. સો ફ્રેન્ડ ધીસ ઇઝ અ સિમ્પલ બેસિક નોલેજ અને આ એક સ્લાઇડ છે જેને ઇંગ્લિશ ટુ ગુજરાતીના કક્કા અને બાળકડી થ્રુ વી શુડ કન્સિડર એટલીસ્ટ 1 to 2 વીક 1 થી 2 વીક સુધી આ બેસિક નોલેજને આપણે કન્ઝ્યુમ કરવાનું છે. સો વી કેન ઇઝીલી ટુ સ્ટાર્ટ અવર પ્રોનાઉન્સિએશન વિથ ધ વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશના ફર્સ્ટ લેટર એ ને અ કહેવાય, ડબલ એ ને આ કહેવાય, ઈ ને અને એક માત્ર એ કહેવાય, આઈ ને ઈ કહેવાય, ઓ ને અ અને એક કાનો અને માત્રો, પછી બી ને બ કહેવાય, ડી ને દ કહેવાય, એફ ને ફ કહેવાય, જી ને ગ કહેવાય, એમ ને મ કહેવાય, ડબલ્યુ ને વ કહેવાય. એ પ્રમાણે તમારે આ સિમ્પલ ઇંગ્લિશ ટુ ગુજરાતીના બેસિક નોલેજ કન્સિડર કરવું પડશે જેથી તમે ઇઝીલીથી વર્ડ્સને પ્રોનાઉન્સ કરી શકો. તો ફ્રેન્ડ્સ આ બેસિક નોલેજને લઈને તમે સિમ્પલ સ્ટોરી બુકથી તમારું રીડિંગ સ્ટાર્ટ કરો તો તમે ઇઝીલીથી એ વર્ડ્સને પ્રોનાઉન્સ કરવાની પ્રેક્ટિસને ઇમ્પ્રૂવ કરી શકો. અધરવાઇઝ તમે ટેકનોલોજી યુઝ કરતા હો તો ઇંગ્લિશ કાર્ટૂન સ્ટોરી જે સિમ્પલ હોય એને તમે પિકઆઉટ કરી શકો છો. ફર્સ્ટ 2 ટાઈમ્સ તમે ઓનલી વોચ એન્ડ લિસનિંગ કરો અને થર્ડ ટાઈમ ફ્રેન્ડ્સ એને સબટાઇટલ સાથે જુઓ અને એ સ્ટોરીમાં શું કહેવા માંગે છે એ તમે ટ્રાય કરો સમજવાનું. તો ગ્રેજ્યુઅલી યુ કેન અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધેટ સ્ટોરી. તો ફોર્થ ટાઈમ ફ્રેન્ડ્સ તમારે એને સબટાઇટલ સાથે રીડ કરો અને પછી ત્યાં વચ્ચે પોઝ કરો, પછી ઇમિડિયેટલી એને એ સબટાઇટલને પાછા તમારી જાતે તમે રીડ કરો. ટ્રાય ટુ સ્પીક યોર સેલ્ફ, એને પોતાની જાતે એ ઇમિડિયેટલી એને રિપીટ કરો. એ વર્ડને ઇઝીલી ટુ પ્રોનાઉન્સ કરી શકશો અને હાઉ ટુ pronounce that word immediately you can repeat it and try to consume it frequently. વારંવાર આ પ્રેક્ટિસને કરવાથી you can easily to pronounce that word clearly. આ રીતે પ્રેક્ટિસ કરવાથી તમારું પ્રોનાઉન્સિએશનનું સાઉન્ડ ગ્રેજ્યુઅલી ક્લિયર થતું જશે. બીકોઝ ઇંગ્લિશ એક વાસ્ટ લેંગ્વેજ છે અને ડીપલી જવાથી વી ગેટ બોર. સ્પોકન ઇંગ્લિશ માટે આપણે પ્રેક્ટિસ કરવી હોય તો ડાયરેક્ટલી આ ટેકનિકને ફોલો કરીને વી કેન ઇઝીલી ટુ ક્લિયર અવર પ્રોનાઉન્સિએશન વિથ ધ વર્ડ્સ because friends there are several sounds which we cannot exist in our mother tongue. So directly we can apply this technique ourselves and improve our pronunciation. આવી રીતે કોન્સોનન્ટ અને વોવેલના ડિફરન્ટ સાઉન્ડને ઇમિડિયેટલી રિપીટ કરવાથી we can clear our pronunciation to ourselves and repeat them frequently in our daily conversation. અને ફ્રેન્ડ્સ ફોનિક સાઉન્ડ થ્રુ પણ તમે વર્ડ્સને ક્લિયરલી પ્રોનાઉન્સ કરી શકો છો. There are several videos on YouTube channel. So once you consider it and try to mimic it and use in our conversation. So also you can improve your pronunciation. So friends, this type of practice you must have to follow till 30 days or 45 days. Then it will become a normal part in your life. So frequently use in your daily conversation and improve your pronunciation to yourself. If you follow this consistency till 30 days or 45 days, unique way you can improve your pronunciation and intonation. So by using this technique will help to clear your point with the vowels and pronunciation.
I have tried my best to clear your point with the vowels and pronunciation so you can follow and improve your pronunciation. Now friends, I hope you have got my idea about the vowels and pronunciation by using this technique. See you later. Keep practicing with this technique and improve your pronunciation, intonation yourself alone at home.